અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પોશ ગણાતા રેસકોર્સ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શોરૂમમાં ખરીદીના બહાને આવેલી હાઈ પ્રોફાઇલ દેખાતી મહિલાએ લાખો રૂપિયાના કિંમતી દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। જો કે શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાનો ભાંડો ફૂટી જતાં તેને રંગે હાથ પકડવામાં આવી હતી। મહિલા પકડાઈ જતાં તેને પગે પડીને માફી માંગી હતી। આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવીને પોલીસ મહિલાને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ। જો કે શોરૂમ સંચાલકોએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરી નથી। મહિલા ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશી અને સોના તથા ડાયમંડના દાગીના જોવા માંગ્યા। દાગીના નિહાળતી વખતે તેણે પોતાની વાતોમાં સ્ટાફને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન સ્ટાફની નજર ચૂકી મહિલાએ કિંમતી ગોલ્ડ ડાયમંડની ઇયરિંગ્સ તથા ફિંગર રિંગ પોતાના મોઢામાં છુપાવી દીધી। જો કે મહિલાની હિલચાલ પર સ્ટાફને શંકા જતાં દાગીનાની ફરી ગણતરી કરવામાં આવી હતી। તેમાં કેટલીક વસ્તુઓ ગાયબ હોવાનું જણાતા સ્ટાફે મહિલાની પૂછપરછ કરી। સ્ટાફની સતર્કતા અને કડકાઈ સામે મહિલા ગભરાઈ જતાં તેના મોઢામાંથી ચોરી કરાયેલા દાગીના મળી આવ્યા। આ રીતે લાખો રૂપિયાના દાગીનાની ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની અટકાયત કરી હતી। પ્રાથમિક તપાસમાં મહિલા દ્વારા અગાઉ પણ અન્ય મોટા જ્વેલરી શોરૂમના નિશાન બનાવવામાં આવ્યા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।